નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ભારત ડિજિટલ ક્લાસ એન્ડ લાઈવ ક્લાસ. તો મિત્રો, કાલના સેશનમાં થોડીક ટેકનિકલ એરર આવવાના કારણે આપણે આ વિડીયોને છે રેકોર્ડેડ મૂકીએ છીએ. તો મિત્રો, કાલની ટેસ્ટ જે હતી આપણી કે જેમાં હતો આધુનિક ભારતનો સંપૂર્ણ ઇતિહાસ, એટલે કે ભારતની અંદર જ્યારે યુરોપિયન પ્રજાતિનું આગમન થયું, ભારતની અંદર જે શરૂઆતમાં યુરોપિયન પ્રજાતિઓ જે વ્યાપાર કરાવી, કદાચ પોર્ટુગીઝ હોય, ડચ હોય, ડેનિશ હોય, અંગ્રેજ હોય, ફ્રેન્ચ હોય, જેણે ભારતમાં વ્યાપાર કર્યો અને પોતપોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓની સ્થાપના કરી, ત્યારથી લઈને 1947 એટલે કે છેલ્લે માઉન્ટ બેટન સુધીનો જે આખો આપણો ઇતિહાસ છે એનો આ સેશનની અંદર આપણે સમાવેશ કરવાના છીએ. અને એના જે 25 પ્રશ્નો છે એમાંથી હું માનું ત્યાં સુધી કદાચ તમને આમાંથી 18 થી 19 ક્વેશ્ચન છે એવા લાગ્યા હશે કે જે છે તમારા લેવલ પ્રમાણે હશે, પરંતુ 5 થી 6 ક્વેશ્ચન એવા લાગ્યા હશે કે તમે પહેલી વખત એ ક્વેશ્ચનને એક્સેપ્ટ કરો છો. એટલે હું માનું ત્યાં સુધી આ તમારા સેશનની અંદર એવા 22 થી 23 માર્કનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ હશે તો એને આધુનિક ભારતનો ઇતિહાસ સંપૂર્ણ વાંચેલો હશે, તો એને છે આ માર્ક છે આવ્યા હશે. શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે મોડર્ન ઇન્ડિયાનો, કે ભારતમાં આવનારી સૌપ્રથમ વિદેશી પ્રજા કઈ હતી? તો ભારતમાં આવનારી સૌપ્રથમ વિદેશી પ્રજા છે એ મિત્રો આરબો હતી. હવે તમને જ્યારે અહીંયા કહેવામાં આવે છે કે પોર્ટુગીઝ છે, ડચ છે, પોર્ટુગીઝ છે, અંગ્રેજો છે, ફ્રેન્ચ છે, આ બધા કેવા છે તો કે યુરોપિયન પ્રજાતિઓ છે. મિત્રો, 1453ની ઘટનાને યાદ કરો કે 1453ની અંદર કોન્સ્ટન્ટિનોપલ બંદર, એટલે કે જેનું બીજું નામ છે ઇસ્તંબુલ, આ ઇસ્તંબુલનું જ્યારે પતન થયું ત્યારે ભારતની અંદર ભારત અને યુરોપ વચ્ચેનો જળમાર્ગ છે બંધ થયો. ભારત અને યુરોપ વચ્ચેનો જળમાર્ગ બંધ થયો એટલે સ્વાભાવિક છે કે ભારત ક્યારેય યુરોપ તરફનો જળમાર્ગ તો શોધવા જશે નહીં, કેમ કે ભારતને કોઈ એવી જરૂર નથી કે યુરોપમાંથી કોઈ વસ્તુ આવે છે અને ભારતના લોકોને છે એનાથી એનો સવાર પડે છે, એની ભારતમાં ડિમાન્ડ છે. નહીં, યુરોપની અંદર ભારતના મરી મસાલાની ડિમાન્ડ છે, એટલા માટે યુરોપના લોકોને જળમાર્ગ શોધવો પડશે. અને આ જળમાર્ગ શોધવા માટે થઈને 1453થી છે કોન્સ્ટન્ટિનોપલ બંદરનું પતન થયું, ત્યારથી છે જળમાર્ગ શોધવાનો શરૂ કર્યો. તો 1498 એટલે કે એ સમય યુરોપિયન કન્ટ્રીનો જે આખો રાજા હતો જેનું નામ છે પ્રિન્સ હેનરી, જેને આપણે હેનરી ધ નેવિગેટર કહીએ, એને એક નૌકાશાળા સ્થાપી જેમાંથી કોઈ સાહસવીર તૈયાર થાય અને છેલ્લે એમાં બાર્થોલોમ્યુ ડાઇસ, ક્રિસ્ટોફર કોલમ્બસ અને છેલ્લે વાસ્કો દ ગામા જે અહેમદ ઇબ્ન મજીદ, જેને તમે કાનજી માલમ કહો, એની મદદથી ભારત આવ્યો. તો આ 53 થી 98 વચ્ચે ભારતની અંદર યુરોપિયન પ્રજાતિઓ વ્યાપાર કરવાનું બંધ કર્યું, જળમાર્ગ બંધ થયો એટલા માટે. તો એ સમયે ભારતના લોકો પાસે કંઈક ઓપ્શન તો હોવો જોઈએ ને વ્યાપાર કરવા માટેનો, એટલા માટે ભારતમાં એ સમયે જે વ્યાપાર કરવા પ્રજાતિ આવી જેનું નામ છે આરબો. એટલા માટે આરબ હોય કે ગ્રીક હોય, જેને આપણે છે એ ભારતમાં આવેલી વિદેશી પ્રજા કહીએ છીએ. જ્યારે પોર્ટુગીઝ હોય, ડચ હોય, ડેનિશ હોય, અંગ્રેજ હોય કે ફ્રેન્ચ હોય, જેને બધી આપણી કેવી તો કે યુરોપિયન પ્રજાતિઓ કહીએ છીએ. ઓકે, તો આ પહેલો આન્સર તમારો હતો. આગળ વધીએ. મોઝામ્બિક બંદર ક્યાં આવેલું છે? તો મોઝામ્બિક બંદરની વાત કરીએ તો મિત્રો આ છે એ યુરોપ છે અને અહીંયા ભારત છે એ જળમાર્ગ શોધવા માટે થઈને સૌ પ્રથમ યુરોપની અંદર અહીંયા પોર્ટુગલ છે અને પોર્ટુગલની રાજધાની લિસ્બન છે. અને આ લિસ્બન બંદરેથી નીકળ્યો સૌ પ્રથમ સાહસવીર 1488માં, જેનું નામ છે બાર્થોલોમ્યુ ડાઇસ. અને આ બાર્થોલોમ્યુ ડાઇસ છે ભારત તરફ આવા જળમાર્ગ શોધવા માટે નીકળ્યો અને જ્યાં ભારત પહેલાં આવ્યો ક્યાં તો કે આફ્રિકા, અને આફ્રિકામાં જ્યાં બંદરે ઉતર્યો જેનું નામ છે મોઝામ્બિક બંદર, અને સીધો આફ્રિકાના મોઝામ્બિક બંદર ઉતર્યો અને એનું લાગ્યું કે મારી સફરની અંદર આ મોઝામ્બિક બંદર એવું છે કે મને કદાચ આગળ લઈ જશે, અને ભારત તરફનો જળમાર્ગ શોધવામાં બાર્થોલોમ્યુ ડાઇસ એવું વિચાર્યું કે હું સફળ થઈશ, એટલા માટે થઈને એણે આ ભૂમિને નામ આપ્યું જેનું નામ છે કેપ હોપ ગુડ હોપ. તો યાદ રાખજો, કેપ હોપ ગુડ હોપની શોધ કરવાવાળો કોણ હતો? બાર્થોલોમ્યુ ડાઇસ, જેનો અર્થ થાય છે કેપ હોપ ગુડ હોપનો કે સારી આશાની ભૂમિ. એક સારી આશાનું કિરણ જન્મ્યું. એને એમ થયું કે ના,
ભારત તરફ જવામાં મને આ મદદ કરશે, આ મારી સફળતાનું પહેલું પાસું છે, એટલા માટે એણે નામ આપ્યું કેપ હોપ ગુડ હોપ. પરંતુ દરિયામાં સુનામી આવી એટલા માટે એને પાછું ફરવું પડ્યું અને બાર્થોલોમ્યુ ડાયસની છે યાત્રા અધૂરી રહી ગઈ. તો મોઝામ્બિક બંદર છે એ ક્યાં આવ્યું છે? આફ્રિકામાં આવેલું છે. આગળ વધીએ મિત્રો. ઇસ્તંબુલનું પતન. પહેલા જ આપણે કીધું કે ભારત અને યુરોપ બંને વચ્ચે જો મહત્વનો વ્યાપાર થતો જળ માર્ગે જમીન માર્ગે, એમાં ફરજિયાત જમીન માર્ગે જાય તો પણ ભલે, જળ માર્ગે જાય તો પણ ભલે, તો ફરજિયાત અહીંયા ઇસ્તંબુલ એટલે કે જેનું બીજું નામ કોન્સ્ટેન્ટિનોપલ બંદરથી પસાર થવું પડતું. પરંતુ યુરોપિયન પ્રજાતિઓને કંઈક આ કોન્સ્ટેન્ટિનોપલની આજુબાજુ વસતા તુર્ક પ્રજાતિઓના ખલીફાઓ સાથે કંઈક વાંધો પડો એટલા માટે આ તુર્ક લોકોએ ઇસ્તંબુલનું પતન કરી દીધું. હવે ઇસ્તંબુલનું પતન થયું એટલે જમીન માર્ગ જળમાર્ગ બંને બંધ થયો, એટલા માટે ફરજિયાત છે અહીંયા નવો જળમાર્ગ શોધવાની છે એ ફરજ પડશે. તો એટલા માટે ઇસ્તંબુલનું પતન છે મિત્રો 1453માં થયું. યાદ રાખજો એનું બીજું નામ છે એ કોન્સ્ટેન્ટિનોપલ છે. પોર્ટુગીઝની વાસ્તવિક સત્તાનો સ્થાપક કોને માનવામાં આવે છે? પોર્ટુગીઝની વાસ્તવિક સત્તા, આના માટે હું તમને બેસ્ટમાં બેસ્ટ હિસ્ટ્રીનું ઉદાહરણ આપું. હિસ્ટ્રી મારો સબ્જેક્ટ છે એટલા માટે ગુપ્ત વંશને યાદ કરો. ગુપ્ત એમ્પાયર, ગુપ્ત એમ્પાયરનો સ્થાપક કોણ છે? શ્રીગુપ્ત છે કે નહીં? અને ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક પૂછે તો કે ચંદ્રગુપ્ત પહેલો છે. શું કામ? ચંદ્રગુપ્ત પહેલાની વાત કરીએ તો માનો કે આ ગુપ્ત વંશ છે તો આ ગુપ્તની અંદર શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી દીધું. પરંતુ ગુપ્ત વંશનો સુવર્ણકાળ છે એ કોના સમયમાં આવ્યો? ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં. વાય? શા માટે ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં? કેમ કે મગધ 16 મહાજન પદમાં જો સૌથી શ્રેષ્ઠ હોય તો કયું હતું? તો કે મગધ. તો મગધ છે એ કોની પાસે હતું? ચંદ્રગુપ્ત પહેલા પાસે. તો મગધ હોય, શક્તિશાળી હોય, સર્વશ્રેષ્ઠ હોય, એટલા માટે ગુપ્તોનો સુવર્ણકાળ હતો અને મગધ જીત્યું એટલા માટે ચંદ્રગુપ્ત પહેલાને વાસ્તવિક સત્તાનો સ્થાપક માનવામાં આવે છે. સેમ પરિસ્થિતિ તમે અહીંયા જોઈ લો. પોર્ટુગીઝો ભારતની અંદર આવી ગયા. પોર્ટુગીઝોનું જામોરીને મંજૂરી આપી દીધી. 1498માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ છે. પહેલો ગવર્નર આવી ગયો છે ફ્રાન્સિસ દી અલ્મેડા, જેને બ્લુ વોટર પોલિસી ભારતની અંદર લાગુ કરી દીધી છે. પરંતુ બીજો ગવર્નર આલ્ફ્રાન્સોસ દી અલ્બુકર્ક, જેને તમે પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક શું કામ કહો? તો કે પોર્ટુગીઝોને એ સમયે વ્યાપાર કરવાનું જો સૌથી મોટું કેન્દ્ર હોય તો એ છે ગોવા. જો ગોવા એ પાસે ન હોય તો એ વ્યાપાર માટે 0% ગણાય. અને એટલા માટે જેમ ચંદ્રગુપ્ત માટે મગધ મહત્વનું હતું એમ અલ્બુકર્ક માટે ગોવા મહત્વનું હતું. એટલા માટે 1510ની સાલમાં વિજાપુરના સુલતાન છે નાદિર શાહ, એના પાસેથી ગોવા જીત્યું. એટલા માટે પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. પરંતુ કમનસીબે ગોવા જીત્યા પછી અલ્બુકર્કને કંઈક ભારત માટે એવો વિચાર આવ્યો ને એટલા માટે લાગુ કરી દીધી ઈસાઈકરણની નીતિ, જેને ભારતના લોકોએ ધર્મભ્રષ્ટતાની વિરુદ્ધ ગણાવી. એણે એવું કીધું કે પોર્ટુગીઝ સ્ત્રીઓના લગ્ન કરાવો ભારતના પુરુષો સાથે, જેનાથી આવનારી સંતતિ, આવનારું બાળક પેદા થશે એમાં પોર્ટુગીઝોના ડીએનએ હશે. આવી હલકી વિચારશ્રેણી ધરાવતો અલ્બુકર્ક છે, જેની ભારતમાંથી હકાલપટ્ટી કરવી પડી. અને પોર્ટુગીઝની પતનનું કારણ હોય તો એક છે ઈસાઈકરણની નીતિ. ઓકે, આગળ વધીએ તો વાસ્તવિક સત્તાનો સ્થાપક આવશે અલ્બુકર્ક. ઈસાઈકરણની નીતિ લાવનાર શાસક કોણ હતો? અલ્બુકર્ક. બ્લુ વોટર પોલિસી લાવનાર કોણ હતો? તો કે ફ્રાન્સિસ દી અલ્મેડા. ઈસાઈકરણની નીતિ જે મેં તમને વાત કરી, પોર્ટુગીઝે ગોવા જીત્યા પછી લાગુ પડી, જેમાં એને કીધું કે પોર્ટુગીઝની સ્ત્રીઓના લગ્ન કરાવો ભારતના પુરુષો સાથે. આવનાર સમયમાં ભારત ઉપર શાસન કરવાનું થશે તો બધા ડીએનએ છે એ પોર્ટુગીઝોના હશે. આવી હલકી વિચારસરણી ધરાવતો હતો એટલા માટે ભારતમાંથી એની છે હકાલપટ્ટી થઈ. હોકિન્સ 1608માં આવેલો હેક્ટર નામનું જહાજ લઈને. 1613ની અંદર આવેલો સર ટોમસ રો, જે બધાને આપણે છે આગળ માણવાના જ છે. છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર છે એ કાંઈક તમે એવું કહેશો કે ભારતના ઇતિહાસની અંદર સાહેબ આવું ક્યારે આવ્યું નથી, આવું ક્યારે જોયું નથી. એટલા માટે જ તમે મારી પાસે ઇતિહાસ ભણો છો, કાંઈક નવું અપડેશન સાથે મળતું રહે એટલા માટે તમે મને લાઇક કરો છો, એટલા માટે તમે મને કોમેન્ટ કરો છો કે ના તમારા લેક્ચરની અંદર દર વખત 2 થી 5 માર્કના સ્કોરિંગ કરીને જઈએ છીએ સાહેબ.
એટલા માટે તમે મને લાઈક કરો છો અને મારી પણ ફરજ છે કે મારા વિદ્યાર્થીઓને મારે કંઈક એવી વસ્તુ નવું કે કંઈક એ અપડેશનમાં રહે એની સાથે મારે રાખવા પડશે. 17 સભ્યોનું બનેલું બોર્ડ ડચનું હતું. જ્યારે ડચ લોકો ભારતની અંદર વ્યાપાર કરવા આવ્યા, જેને તમે વલંદાઓ તરીકે ઓળખો, જે તે મૂળ હોલેન્ડના હતા, આ ડચ લોકો ભારતની અંદર આવ્યા. 163 વર્ષ ભારતમાં શાસન કર્યું, પરંતુ અંગ્રેજો સાથે યુદ્ધ થયું અને ભારતમાંથી જવાવાળી પહેલી યુરોપિયન પ્રજા બની કોણ? તો કે ડચ. અને ડચ લોકો એવી પ્રજાતિ હતી જે સૌથી વધારે વસ્ત્રનો વ્યાપાર. એક્ઝામમાં ફેક્ટ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ યુરોપિયન પ્રજા છે જેણે વસ્ત્રનો વ્યાપાર કર્યો, સુતરાઉ કાપડનો વ્યાપાર કર્યો, અને કદાચ હિન્દી શબ્દ લખી નાખે નીલનો નિકાસ પણ કરનારી પ્રજાતિ છે. કઈ હતી? ડચ હતા, વલંદાઓ હતા. અને આ ડચ લોકો ભારતની અંદર વ્યાપાર કરી શક્યા નહીં. એનું મુખ્ય કારણ હતું 17 સભ્યોનું બનેલું બોર્ડ. ડચ લોકોનો ગવર્નર હતો જે કાર્નોલિસ ડી હસ્તમાન ભારતમાં આવ્યો, એની પર 17 સભ્યોનું બનેલું બોર્ડ હતું. હસ્તમાનને તમે કહેશો કે મારે તારી સાથે વ્યાપાર કરવો છે, તો કાર્નોલિસ ડી હસ્તમાન તમને મંજૂરી નહીં આપી શકે, કેમ કે એને ઉપર મંજૂરી લેવા છે અને ઉપર છે મંજૂરી આપવાવાળા 17 લોકો બેઠા છે. અને એના ક્વેશ્ચન ભૂતકાળમાં એવો પૂછાણો હતો કે 17 સભ્યોનું બનેલું બોર્ડ છે એ કઈ પ્રજાતિ ઉપર હતું? ડચ. પરંતુ એને રોમન અંકમાં દર્શાવ્યા હતા, એટલા માટે આ રોમન અંક તેમને દર્શાવવામાં આવ્યા છે કે 10 એટલે તમારે સીધો અહીંયા કરવો પડે x, 5 10 + 5 એટલે આવે v, અને 2i રોમન અંકના, એટલે અહીંયા તમે કરો તો આ થઈ ગયું 17 સભ્યોનું બનેલું બોર્ડ. તો એટલા માટે ડચ લોકો પર 17 સભ્યોનું બનેલું બોર્ડ હતું. વ્યાપારમાં મંજૂરીમાં આગળ પાછળ પ્રસ્તાવ ચાલતા, એટલા માટે વ્યાપાર કરી શક્યા નહીં. આ એક મેન રીઝન હતું. ઓકે, આગળ વધીએ. 7 નંબરનો ક્વેશ્ચન છે. બેદારાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ડચ વર્સિસ અંગ્રેજો, ડચ વર્સિસ પોર્ટુગીઝો, ડચ વર્સિસ ફ્રેન્ચો, ડચ વર્સિસ ડેનિશ. ટૂંકમાં ડચ લોકો સાથે તો થયું જ છે, પરંતુ સામે કઈ પ્રજાતિ હતી? તો એનું નામ છે અંગ્રેજો. આના માટે વેરી ઇમ્પોર્ટન્ટ તમારે જવું પડે. બેટલ ઓફ પ્લાસી 23 જૂન 1757 યાદ કરો. બંગાળને 1757ના પ્લાસીના યુદ્ધ પછી ક્લાઇવના કાવતરા માટે જવાબદાર જો એકમાત્ર વ્યક્તિ હોય તો મીર જાફર હતો. અને આ જ મીર જાફરને એક લાલચના કારણે એને એમ કહેવાય કે ઘણા વર્ષની વફાદારીને સિરાજ ઉદ્દૌલાની ખતમ કરી દીધી. અને આ જ મીર જાફરને ખાલી ઓફર એટલી હતી કે તને બંગાળના સેનાપતિમાંથી બંગાળનો નવાબ બનાવવાનો છે. અને નવાબ બનાવવા માટે થઈને મીર જાફર છે એ ક્લાઇવના કાવતરામાં સામેલ થયો. અને મીર જાફરના પુત્ર મીરે સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી. ત્યાર પછી બંગાળની ગાદી ઉપર બેસાડવાની વાત હતી, તો બંગાળની ગાદી ઉપર તો મીર જાફરને બેસાડી દીધો. મીર જાફરે ખુશ થઈને 24 પરગણાની જાગીર આપી દીધી. 2 કરોડ જેટલા ક્લાઇવને રૂપિયા આપ્યા. એ ઇતિહાસ 2 કરોડ કે, પરંતુ ઓરિજિનલ આંકડો તો 1,77,00,000 છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કીધું કે કોઈને 2 કરોડ જેટલા રૂપિયા આપો, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતાં વધારે નફો કરી ગયો રોબર્ટ ક્લાઇવ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તો નિયમ પણ બનાવ્યો કે ભારતના લોકો હવે ભેટ સોગાદ આપશે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ગણાશે. અને ત્યાર પછી મીર જાફર 1757 થી 1758 1 વર્ષ શાસન કર્યું. એને ખબર પડી કે હું તો ક્લાઇવની કઠપૂતળી છું, મારી પાસે સત્તા નથી કે બંગાળના ખેડૂતો કાલે આવશે ને મને એમ કહે છે કે દુષ્કાળ પડ્યો છે, રાજા તમે અમારું મહેસૂલ માફ કરો. તો મારી પાસે સત્તા નથી કે હું મહેસૂલ માફ કરી શકું, કેમ કે હું એક ક્લાઇવની કઠપૂતળી બનીને ઊભો રહ્યો છું. મારી પાસે સ્વતંત્ર સત્તા નથી. અને એટલા માટે એમ કીધું કે આ બંગાળના નવાબ બનવા માટે મેં સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી નાખી, જેનો હું શ્રેષ્ઠ વફાદાર મારો રાજા હતો, તો હું ક્લાઇવની હત્યા કેમ ન કરી શકું? એટલા માટે અને ડચ લોકો સાથે સારા સંબંધ બનાવ્યા. ડચ લોકોની મદદથી ક્લાઇવને છે એ કદાચ એમ કહેવાય કે મારવાના મૂડમાં હતો. અને આ ખબર પડી કોને? તો કે રોબર્ટ ક્લાઇવને. એટલે રોબર્ટ ક્લાઇવે મીર જાફરને જાણ કર્યા વગર સીધો છે એ ડચ ઉપર હુમલો કર્યો, આક્રમણ કર્યું. અને આ ડચ લોકો સાથે જે યુદ્ધ થયું, જેનું નામ છે 1759નું બેદારાનું યુદ્ધ, જેમાં ડચ લોકોની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈને. એટલા માટે ભારતમાંથી જનારી પહેલી યુરોપિયન પ્રજા છે એ કઈ થઈ છે? ડચ થઈ છે. ક્યાંય સાંભળ્યું નહીં હોય તમે બેદારાનું યુદ્ધ, પરંતુ ઇતિહાસ ભણો છો, બેસ્ટ ભણજો. આગળ વધીએ. પોર્ટુગીઝો ભારતમાં કઈ સાલમાં ગયા હતા? પોર્ટુગીઝો ભારતમાંથી કઈ સાલમાં ગયા હતા? તો સૌ પ્રથમ તો પોર્ટુગીઝો આવ્યા ક્યારે?
તો 1498માં જે વાસ્કો દ ગામા આવ્યો અને પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જામોરીને વ્યાપાર કરવાની મંજૂરી આપી, ફરમાન દસ્તક મંજૂર કર્યા અને આ જ પોર્ટુગીઝો ભારતમાંથી ગયા ક્યારે? તો કે 1961માં. અને આ 1498 થી 1961 વચ્ચે એને ભારતમાં 463 વર્ષ શાસન કર્યું. ભારતમાં આવનારી પણ પહેલી યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ, ભારતમાંથી જનારી પણ છેલ્લી યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ છે, જેને ફિરંગીઓ તરીકે ઓળખવામાં આવે. અને 1961માં પણ જે માટે ગોવા માટે અલ્બુકર્ક એમ કહેવાય કે સૌથી સંઘર્ષ કર્યો, એ દીવ દમણ ગોવાની સત્તા એણે 1961માં છોડી. ઓપરેશન વિજય ભારતીય સેના દ્વારા થયું ત્યારે પોર્ટુગીઝો ભારતમાંથી ગયા, જ્યારે અંગ્રેજો માત્ર ને માત્ર 350 વર્ષ ભારત ઉપર શાસન કરી શક્યા, પરંતુ પોર્ટુગીઝોએ સૌથી વધારે 463 વર્ષ શાસન કરેલું છે. આગળ વધીએ. નીચેનામાંથી કોણે દ્વિમુખી શાસન પદ્ધતિ બંધ કરાવી હતી? તો પ્રશ્ન એવો પૂછાય કે દ્વિમુખી શાસન પદ્ધતિનો પિતા કોણ? દ્વિમુખી શાસન પદ્ધતિનો જનક કોણ? તો દ્વિમુખી શાસન પદ્ધતિનો જનક છે જેનું નામ છે લિયોનિસ કાર્ટિસ. શું નામ છે એનું? લિયોનિસ કાર્ટિસ. દ્વિમુખી શાસન પદ્ધતિનો જનક કયો, પિતા થયો, કોણ આવશે? લિયોનિસ કાર્ટિસ. ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરનાર કોણ હતો? તો હતો રોબર્ટ ક્લાઇવ. અને ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ બંધ કરનાર કોણ હતો? તો આવશે વોરન હેસ્ટિંગ. જે એક કાંકરે 3 તીર મારવાની વાત છે, એ એક ક્વેશ્ચન 3 ક્વેશ્ચન હારે લિંક કરે. દ્વિમુખી શાસન પદ્ધતિનો પિતા કોણ? લાગુ કરનાર કોણ? રદ કરનાર કોણ? તો લાગુ કરનાર ક્લાઇવ, રદ કરનાર હેસ્ટિંગ, અને એની ઉપર આવશે લિયોનિસ કાર્ટિસ. બહુ સિમ્પલ પ્રશ્ન નથી. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો તમને બધાની વાત કરી દઉં કે સૌ પ્રથમ પહેલા તમને કહેવાય કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ? તો બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ. લખી લેજો. આ 8માંથી એક પ્રશ્ન આવે ને એક માર્ક તમારે જોતો હોય તો લાઈક તો ન કરો તો કાંઈ નહીં, કદાચ કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં, મને એનાથી કોઈ વાંધો નથી, પરંતુ તમે આ 8 ગવર્નરના નામ લખી નાખજો. પરીક્ષામાં 1 માર્ક એ છે એ અપાઈ દેશે, એમાં 2 મત નથી. ઓકે, બંગાળનો ગવર્નર લખજો, રોબર્ટ ક્લાઇવ છે. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ હતો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતો. ભારતનો અંતિમ ગવર્નર જનરલ કોણ હતો? તો આવશે કોણ? તો કે લોર્ડ કેનિંગ હતો. ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? તો આવશે લોર્ડ કેનિંગ. ભારતનો અંતિમ વાઇસરોય કોણ હતો? તો આવશે લોર્ડ માઉન્ટ બેટન. અને આ છેલ્લા 2 મહત્વના યાદ રાખજો. પ્રશ્ન એવો પૂછાય કે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ, તો આવશે માઉન્ટ બેટન. પરંતુ સ્વતંત્ર ભારતનો પ્રથમ જ્યારે ભારતીય શબ્દ વાપરે કે સ્વતંત્ર ભારતનો પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ? તો આવશે સી રાજગોપાલાચારી. આમ આટલા ગવર્નર જનરલ વાઇસરોય ના નામ લખી નાખજો. એકાદો હોય અને હોય જ છે, અને ત્યારે માર્ક મળશે ત્યારે યાદ કરશો. તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ આવશે વિલિયમ બેન્ટિંગ. 1833ના ચાર્ટર્ડ એક્ટ થી બન્યો હતો. હવે તમે હિસ્ટ્રી પોલિટી જેની પાસે ભણતા હોય મને વાંધો નથી, પરંતુ ચાર્ટર કોને કહેવાય, ચાર્ટર એક્ટ કોને કહેવાય, એની તમને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં નહીં પૂછાય ચાર્ટર કોને કહેવાય, ચાર્ટર્ડ એક્ટ, પરંતુ તમે ભણો તો તમને ખબર હોવી જોઈએ ને કે ચાર્ટર એક્ટ કોને કહેવાય. 4 ચાર્ટર્ડ એક્ટ આવતા, દર 20 વર્ષે આવતો, જેને ગુજરાતી ભાષામાં કહેવાય એકાધિકાર નિયમો. 1793નો, 1813નો, 33નો, 53નો 4 ચાર્ટર્ડ એક્ટ આવ્યા. એમાં 33ના ચાર્ટર્ડ એક્ટથી બનાવ્યો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ચાર્ટર એટલે કે કોઈ પણ એમ કહેવાય કે રાજા છે એ પોતાના હસ્તાક્ષરથી, માનો કે આ કોઈ ફોર્મેટની અંદર કોઈ આમાં લખ્યું રાજાએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે એ સુરતમાં વ્યાપાર કરવાની મંજૂરી આપવામાં આવે છે અને એનો સિક્કો માર્યો, તો આને કહેવાય ચાર્ટર. આમાં તમે મરી જાઓ, આમાં કદાચ તમે એમ કહો કે રાજા મને આમાં લખી દો કે મારે સુરતની સાથે ભરૂચની વ્યાપાર કરવાની મંજૂરી જોતી છે, તો આમાં રાજા ધારે તોય સુધારો ન થાય, જેને કહેવાય ચાર્ટર. આ ચાર્ટર ભરૂચ માટે તમારે બીજો બનાવવો પડે કે હવે તમને ભરૂચની પણ મંજૂરી આપવામાં આવે છે ને એની પર સહી થાય, તો ચાર્ટરમાં ક્યારેય સુધારો વધારો થાય નહીં. પરંતુ ચાર્ટર એક્ટ કોને કહેવાય? તો જેમાં સુધારો વધારો થાય, તો
તો એને કહેવામાં આવે ચાર્ટર એક્ટ. બાકી ગમે એ શિક્ષકને પૂછી લેજો કે ચાર્ટર કોને કહેવાય, ચાર્ટર એક્ટ કોને કહેવાય, જ્યાં ભણતા હોય ત્યાં તમતાર. ઓકે, આગળ વધીએ. કાયમી જમાબંધીનો જનક કોને ઓળખવામાં આવે છે? કાયમી જમાબંધી જેની વાત કરવી પડે કે કાયમી જમાબંધી જેમાં ખેડૂતો સૌથી વધારે દેવાદાર બન્યા, ખેડૂતોનું શોષણ થયું, આ કાયમી જમાબંધીને ભણવું હોય તો મારી પાસે અડધી પોણી કલાક થાય એવો આપણી પાસે સમય નથી. કેમ કે સમજાવવું પડે કે ખેડૂતની ઇન્કમ કેટલી હતી. કાયમી જમાબંધીમાં જમીનદારોને જમીનના માલિક બનાવ્યા. આ જમીનદારોને જમીનના માલિક બનાવ્યા એટલે બંગાળનો એ સમયનો સમથિંગ 2.68 કરોડ જેટલો ટેક્સ હતો જેને ઉઘરાવવાનો હતો. એ જવાબદારી જમીનદારોને આપીને જમીનદારોએ મન ફાવે એટલો ખેડૂતો પાસે ટેક્સ લીધો અને સૌથી વધારે એમ કહેવાય કે રૂપિયા બનાવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતાં પણ વધારે બનાવ્યા. એટલા માટે આની પર અંગ્રેજ સરકારે બેન લગાવી દીધી. લોર્ડ કોર્નવાલિસ સાથે એના બે મિત્રો સર જોન શોર અને જેમ્સ ગ્રાન્ટની મદદથી કાયમી જમાબંધી લાગુ કરી, જે બ્રિટિશ ભારતના 19 માં લાગુ હતી, જેમાં બંગાળ, બિહાર અને ઉત્તરી કર્ણાટકનો વિસ્તાર હતો. અને આ કાયમી જમાબંધીમાં એક લો હતો જેનું નામ છે સનસેટ લો. સૂર્યાસ્ત પહેલા મહેસૂલ જમા કરાવવાનું. જો તમે કાયમી જમાબંધી કોઈ જમીનદારે સ્વીકારી છે અને એનું મહેસૂલ કદાચ એમ કહેવાય કે 31 ડિસેમ્બરના રોજ પૂરું થાય છે અને આ 31 ડિસેમ્બરમાં જો સૂર્યાસ્ત થાય એટલે કે ગુજરાતી ભાષામાં દી આથમે એ પહેલાં તમે મહેસૂલ નહીં ભરો તો તમારી જમીનદારી આપોઆપ રદ થઈ જશે. અને એમાં એક સૌથી મોટા જમીનદારની જમીનદારી રદ થઈ ગઈ. એટલા માટે 1857ના વિપ્લવમાં લડ્યા હતા. 1857નો વિપ્લવ છે એમાં એ જમીનદારી રદ થઈ ગઈ એટલા માટે લડ્યા હતા. જે તમે કોમેન્ટ કરજો કોણ હતા. ઓકે, કાયમી જમાબંધીની વાત થઈ ગઈ. ઘણી બધી મહેસૂલ પદ્ધતિઓ હતી. ઇજારાદારી પદ્ધતિ હતી, વોરન હેસ્ટિંગ લાવ્યો. કાયમી જમાબંધી લોર્ડ કોર્નવાલિસ લાવ્યો. રૈયતવારી ટોમસ મુનરો લાવ્યો. મહાલવારી એક અંગ્રેજ અધિકારીએ મદદ કરી જેનું નામ છે હોલ્ટ મેકેજી. PWD તમારા જિલ્લા, તાલુકા, ગામમાં બધાને પૂછજો, કદાચ આ નામ સાંભળ્યું હશે, મ્યુનિસિપાલિટીમાં સાંભળ્યું. PWD વિભાગની સ્થાપના કરનાર છે કોણ હતો? જાહેર બાંધકામ ખાતું આ બધું લાવનાર કોણ હતો? તો કે લોર્ડ ડેલહાઉસી હતો, જે ભારતમાં ખાલસા નીતિ માટે જાણીતો છે. ડેલહાઉસી શેના માટે જાણીતો છે? ભારતમાં ખાલસા નીતિ માટે જાણીતો છે. ડેલહાઉસી જેને ભારતની અંદર પ્રથમ રેલવે આપી 1853 મુંબઈથી થાણે, ગુજરાતમાં શરૂ થઈ 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર, સૌરાષ્ટ્રમાં શરૂ થઈ ભાવનગરથી વઢવાણ, 1881માં થઈ ભાવનગરથી ધોળા જંકશન, જ્યાં બાજુ મારું ગામ છે એટલે મને વધારે યાદ રહે એટલા માટે 1881. ત્યાર પછી વેલેસ્લી સહાયકારી યોજના માટે જાણીતો છે, મીઠા ઝેર સમાન હતી. લોર્ડ હાર્ડિંગ, ત્યાર પછી લોર્ડ કેનિંગ, ભારતનો અંતિમ ગવર્નર જનરલ, ભારતનો પ્રથમ વાઇસરોય. તો PWDમાં આવશે ડેલહાઉસી. પોસ્ટ ઓફિસની પણ એને છે ભેટ આપી છે ભારતના લોકોને. સ્થાનિક સ્વરાજ્યનો પિતા તરીકે કયો વાઇસરોય છે? તો સ્થાનિક સ્વરાજ્યનો પિતા છે એનું નામ છે લોર્ડ રિપન. ભારતમાં માટે એક સુધારાવાદી વાઇસરોય કહેવાય જેણે ભારતના બધી વસ્તુમાં સપોર્ટ કર્યો છે. લોર્ડ લિટન ભારતનો એવો વાઇસરોય છે જેણે ભારત માટે એક પણ પગલું છે એ વૈચારિક પગલું નથી, બધા અવૈચારિક પગલાં ભર્યા છે. જ્યારે રિપન ભારતનો એવો વાઇસરોય છે જેણે બધા ભારત માટે, કદાચ એ ભારતનો માણસ હોય એવું ભારતના લોકોને અહેસાસ કરાવ્યું અને એવા કામો કર્યા છે. અને એવા કામો કર્યા એટલે આપણે કહેવું પડે. પ્રથમ નિયમિત વસ્તી ગણતરી. આજે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે જે સરકાર લો લગાવે છે, જે કાયદો લગાવે છે, એ સમયે વિલિયમ હન્ટરની અધ્યક્ષતામાં હન્ટર કમિશન શિક્ષણ માટે નિમણૂક કરાવી અને એણે કીધું કે 6 થી 10 વર્ષના બાળકોને કારખાના અધિનિયમ મુજબ કારખાના પર કામે રાખી શકાશે નહીં. જે કોઈ પણ માણસ, કારખાના, મિલ માલિક જો આવા બાળકોને મજૂરી પર રાખશે તો હું એનું લાયસન્સ રદ કરીશ. આ બાળકોના શિક્ષણનો સવાલ છે. તો શિક્ષણ માટે થઈને એણે હન્ટર કમિશન આપ્યું અને એક હન્ટર કમિશન આવશે, યાદ રાખજો, જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે. તો ઘણા બધા ઇતિહાસમાં આવા છે ગવર્નરો થઈ ગયા. વર્નાક્યુલર પ્રેસ એક્ટ રદ કર્યો
ઇન્ડિયન આર્મ્સ એક્ટ રદ કર્યો, સિવિલ સર્વિસની વય વધારે દીધી, 21 વર્ષ કરી દીધી, પરંતુ ઇલ્બર્ટ બિલ વિવાદ, જેને શ્વેત વિદ્રોહ કહેવાય, ધ વ્હાઇટ મ્યુનિટી કહેવાય, ઇંગ્લેન્ડની સંસદની અંદર જેને કીધું ત્યારે લોર્ડ રિપનને છે એ ભારતમાંથી હટાવી દેવામાં આવ્યો અને બેસાડી દેવામાં આવ્યો લોર્ડ ડફરીન, અને જેણે ભારત માટે અવડી મોટી સંસ્થાની સ્થાપના થઈ, જેના સમયમાં જેનું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. પરંતુ જ્યારે સ્થાપના થઈ ત્યારે એનું મૂળ નામ હતું ભારતીય કોંગ્રેસ. ત્યાર પછી એમાં રાષ્ટ્રીય શબ્દ ઉમેરવામાં આવ્યો અને એટલા માટે થયું એનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. આ 7મા અધિવેશનથી એનું છે એ નામ થયું અને કોંગ્રેસનો અર્થ થાય છે લોકોનો સમૂહ. આગળ વધીએ. વર્નાક્યુલર પ્રેસ એક્ટ પર કોણે પ્રતિબંધ મૂક્યો? લોર્ડ રિપને પ્રતિબંધ મૂક્યો. દિલ્હી દરબારનું આયોજન થયું લોર્ડ લિટનના સમયમાં. વર્નાક્યુલર પ્રેસ એક્ટ પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો? મૂકવા વાળો લિટન હતો, હટાવવા વાળો છે એ રિપન હતો. અને એટલા માટે છે કે દિલ્હી દરબાર, જ્યારે પ્રથમ દિલ્હી દરબારનું આયોજન થયું, મહારાણીને ભારતમાં આવવાના હતા, કેસરે હિંદથી છે અને નવાજવાના હતા, અને એ સમયે ભારતની અંદર સતત 3 વર્ષથી દુષ્કાળ પડ્યો હતો, જેને દુષ્કાળ વાદનો પિતા કહેવાય એવો લોર્ડ લિટન, જેને દુષ્કાળ માટે સ્ટ્રેચી આયોગ જાહેર કર્યું. પરંતુ એવું કહેવાય કે કમનસીબે ભારતના લોકોને એક પણ ફૂટી કોડી એને આપી નહીં. ખાલી દુષ્કાળ આયોગ એટલા માટે હતું કે દિલ્હી દરબારની અંદર મહારાણી આવે અને મહારાણી સામે કોઈ ભારતના લોકો કાળા વાવટા ફરકાવે નહીં, વિરોધ ન કરે, અને એનું લોર્ડ લિટનનું ખરાબ પ્રદર્શન ન થાય એટલા માટે ભારતના લોકોને આપણે ગુજરાતી જ ભાષામાં કહીએ કે ચોકલેટ આપી હતી કે હું તમને મદદ કરીશ, મહેસૂલ માફ કરીશ. પરંતુ દિલ્હી દરબાર ભરાઈ ગયા પછી એણે કાંઈ કર્યું નહીં. એટલે ભારતના લોકોએ એની ખૂબ ન્યૂઝપેપરમાં ટીકા કરી, બધાએ લેખોની અંદર ગુજરાતી ભાષામાં ન કહેવાય એવી ગાળો ફાંડી. એટલા માટે એણે કીધું કે હું એક જ હવે અંગ્રેજી ભાષામાં ન્યૂઝપેપર પ્રકાશિત થવા દઈશ, પ્રાદેશિક ભાષામાં નહીં થવા દઉં, જેને એક્ટ કહેવામાં આવે છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ. અને આ જ વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાગુ કરનાર લિટન છે, પરંતુ એને હટાવનાર છે એ રિપન છે. આગળ વધીએ. નીચેનામાંથી કઈ સાલમાં કોંગ્રેસની સ્થાપના થઈ? 28 ડિસેમ્બર 1885 કોંગ્રેસની સ્થાપના થઈ. કોંગ્રેસનો અર્થ લોકોનો સમૂહ. કોંગ્રેસનો સ્થાપક એવો હ્યુમ, એલન ઓક્ટેવિયન હ્યુમ. કોંગ્રેસ સમયે ભારતનો વાઇસરોય લોર્ડ ડફરીન. અને આ કોંગ્રેસની અંદર 2 લોકોએ પોતપોતાના અલગ નિવેદન આપ્યા. જહાલવાદી નેતાએ કીધું કે આ કોંગ્રેસની સ્થાપના થઈ છે. લાલા લજપતરાય જહાલવાદી નેતાએ કીધું કે ધ સેફ્ટી વાલ છે, કે ભારતના લોકોને ખબર નથી, અંગ્રેજોએ પોતાની સેફ્ટી કરી છે. જ્યારે મવાળવાદી નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે કીધું કે ધ લાઇટિંગ કંડક્ટર થિયરી, ભારતના લોકોને નવી ઉર્જા સાથે એક આપી છે સંસ્થા, જેમાં ભારતના લોકો માંગ કરશે આઝાદીની અને ભારતને આઝાદ કરી દેશે. અને ટૂંક સમયમાં એવું હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું કે ભારતના લોકોને આઝાદી જોતી છે, નથી જોતી ઇંગ્લેન્ડના લોકોને. તો ભારતના લોકોને આઝાદી જોતી હોય તો એ સંસ્થા બનાવીને આપણને કોણ આપે છે? બ્રિટિશરો આપે છે. અને બ્રિટિશરો એમ કહે કે તમે આ સંસ્થામાં આવીને વિરોધ કરશો તો અમે તમે આઝાદી આપશું. તો ભારતના લોકો એટલા મૂર્ખ હતા કે સમજી લીધું કે આ લોકોને આઝાદી આપવી હોય તો આમ નામ નથી આપી શકતા. કેમ આ જ સંસ્થાની અંદર આવીને આઝાદીની માંગ કરવાની છે? તો એટલા માટે ભારતના લોકોને ચોથા અધિવેશનમાં સમજાણું કે હકીકતે આ શું હતું. ઓકે, આગળ વાત કરીએ. લોર્ડ કર્ઝને કઈ સાલમાં બંગાળના ભાગલા પાડ્યા? બધાને ખબર છે, 1905 લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. લોર્ડ હાર્ડિંગ બીજાએ બંગાળના ભાગલા 1911માં રદ કર્યા. અને એટલા માટે 1905ની અંદર બંગભંગ આંદોલન. ઇતિહાસની અંદર ફેઝ ભણવાનો આવે કે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી 1905 સુધીનો સમય છે મવાળવાદી નેતાનો સમય હતો, જેમાં ક્યાંય જહાલવાદી નેતા હતા નહીં. પરંતુ 1885 થી 1905 20 વર્ષ સુધી જે મવાળવાદી નેતાની પ્રવૃત્તિ જોઈ, જેનાથી બ્રિટિશરોને એમ થયું કે ભારતની અંદર છે જો આવા લોકો હોય તો આપણે ધારીએ કરીએ કે થેન્ક્સ ટુ મવાળવાદી નેતા લોકો હશે
કે એને કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ નહીં કરી હોય, એટલા માટે એણે સરસ મજાની ભારતને ભેટ આપી, જેનું નામ છે બંગાળના ભાગલા. અને 1905થી શરૂ થાય છે જહાલવાદી યુગ, જેમાં એ લોકોએ કરીને બતાવ્યું સ્વદેશી આંદોલન. અને આ જ સ્વદેશી આંદોલનની અંદર લોકમાન્ય તિલક પણ હતા, એની પુત્રી પણ હતી, શ્રીમતી કેતકીર પણ હતી. અને આ જ લોકમાન્ય તિલકને છે રાજદ્રોહનો કેસ પણ ઠોકવામાં આવ્યો હતો અને એને તડીપાર પણ કરવામાં આવ્યા હતા. તો બંગાળના ભાગલા રદ કરવાનું કારણ પાછો બીજો દિલ્હી દરબાર છે. બીજો દિલ્હી દરબાર ભરાણો હતો, એટલા માટે ભારતના લોકોને શાંત કરવા માટે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. બાકી બંગાળના ભાગલા રદ કરવા પડે નહીં. બંગાળના ભાગલા પડ્યા. 5માં 6માં મુસ્લિમ લીગની સ્થાપના આપી અને મુસ્લિમ લીગને કીધું કે તમને અલગ મતદાર મંડળ આપશું. અને 9માં મોરલે મિન્ટો સુધારામાં મિન્ટોએ અલગ મતદાર મંડળ આપ્યું, જે ભારતના લોકો માટે એમ કહેવાય કે એક અલગ આખો એક સાંપ્રદાયિક વાદ છે ઊભો કરી દીધો હતો. તો લોર્ડ કર્ઝન સૌ પ્રથમ સહાયકારી યોજના કોણે સ્વીકારી હતી? હૈદરાબાદના નિઝામે. સહાયકારી યોજના, જેને આપણે મીઠા ઝેર સમાન કીધી, આ સહાયકારી યોજનાની વિચારધારા કોની હતી? લાગુ કરનાર વેલેસ્લી હતો. જેવી રીતના દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરનાર ક્લાઇવ હતો, એમ સહાયકારી યોજનાની વિચારધારા ધરાવનાર ફ્રાન્સનો ગવર્નર હતો, જેનું નામ છે ડુપ્લે. પરંતુ લાગુ કરનાર છે એ વેલેસ્લી હતો. અને આ જ સહાયકારી યોજના છે એ સૌ પ્રથમ સ્વીકારી હૈદરાબાદના નિઝામે. અને આ જ નિઝામ જ્યારે ડેલહાઉસી ભારતમાં આવ્યો ત્યારે એને સહાયકારી યોજનાનું ભાડું ચૂકવી શક્યો નહોતો, એટલા માટે ડેલહાઉસી એનું રાજ્ય ખાલસા કર્યું. અને ખાલસા નીતિ અંતર્ગત સૌ પ્રથમ ખાલસા કરનાર રાજ્ય હોય તો મહારાષ્ટ્રનું સતારા, સહાયકારી યોજનામાં પ્રથમ હૈદરાબાદ. 1857ના વિપ્લવમાં એનફિલ્ડ રાઇફલની જગ્યાએ કઈ હતી પહેલા રાઇફલ? તો એનું નામ છે બ્રાઉન બેઝ. 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ હોય તો એનું નામ છે એનફિલ્ડ રાઇફલ. બાકી 1857ના વિપ્લવમાં અલગ અલગ કારણો હતા. કારણોમાં કઈ કઈ? જમીન મહેસૂલ પદ્ધતિઓ છે, રાજનૈતિક કારણોમાં સહાયકારી ખાલસા નીતિ છે, ત્યાર પછી છે સૈન્ય કારણની અંદર આપણે જોયું હતું કે એક ભેદભાવ છે, એક પગાર વધારો નથી, ક્યાંય પ્રમોશન નથી. સામાજિક કારણોની અંદર આપણે જોયું કે ભારતના લોકોને સેનામાં ચાંદલો કરવા પણ પ્રતિબંધ છે, ખ્રિસ્તી મિશનરીનો પ્રચાર થાય છે. અને આવા બધા કારણોથી ભારતના લોકોએ કંટાળી નક્કી કર્યું કે 31મી મેના રોજ તો ભારતમાં એક વિપ્લવ કરવો છે. પરંતુ કમનસીબે છેલ્લું તાત્કાલિક કારણ એનફિલ્ડ રાઇફલ આવી, જેના લીધે 20 દિવસ અગાઉ 10 મેના રોજ શરૂ કરવો પડ્યો. એટલા માટે પહેલું વિપ્લવની નિષ્ફળતાનું કારણ હતું કે સમય કરતા વહેલા શરૂઆત. 1857ના વિપ્લવ સમયે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો? તો 1857ના વિપ્લવ સમયે ભારતનો ગવર્નર જનરલ હતો મિત્રો લોર્ડ કેનિંગ. અને 1857ના વિપ્લવ પછી ભારતનો પ્રથમ વાઇસરોય પણ કોણ હતો? લોર્ડ કેનિંગ હતો. 1857ના વિપ્લવ સમયે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન કોણ હતો? તો એવો પ્રશ્ન પૂછાય તો આવશે પાર્મસ્ટન હતો ઇંગ્લેન્ડનો વડાપ્રધાન. ને 1857ના વિપ્લવને પોતાની આંખથી નજર નિહાળનાર કોણ હતો? તો મિર્ઝા ગાલિબ, જે ઉર્દુ ભાષાનો કવિ હતો. અને 1857ના વિપ્લવનું વર્ણન જો ગુજરાતી ભાષાની કોઈ કૃતિમાં કરવામાં આવ્યું હોય તો ભારેલો અગ્નિ, જેના લેખક છે રવ દેસાઈ. અને એ સમયે સેનાપતિ હતો કંપનીનો, જેનું નામ છે એનર્સન હતો, એન્ડ્રીસ હતો. ચાલો, 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ? તો કે મેરઠથી થઈ. 1857ના વિપ્લવનું સૌપ્રથમ કહી દઉં કે સૌપ્રથમ કલકત્તાની દમદમ નામની છાવણીમાં ખબર પડી કે એનફિલ્ડ રાઇફલ આવી છે. બીજા દિવસે બરાકપુરની 34મી ઇન્ફેન્ટ્રી કયો કે 34મી પલ્ટન કયો, જેનો મુખ્ય સૈનિક એટલે મંગલ પાંડે, જે રૂઢિચુસ્ત યુપીનો બ્રાહ્મણ હતો, જેને એમ કહેવાય કે મેજર હ્યુજોસ અને કેપ્ટન લેફ્ટનન્ટ બગ હતો, જેને 2 વખત પ્રશ્ન પૂછ્યા પરંતુ કોઈ જવાબ મળ્યા નહીં કે એનફિલ્ડ રાઇફલમાં હકીકતે શેની ગાય અને ડુક્કરના માંસની ચરબીનો ઉપયોગ થયો છે કે નહીં. અને છેલ્લે મંગલ પાંડેની ગોળી, એમ કહેવાય કે પોતાના પિસ્તોલ, પોતાની રાઇફલમાં જે 2 ગોળી હતી એમાંથી એણે ફાયરિંગ કર્યું, પોતાને ગુસ્સો આવ્યો અને મેજર હ્યુજોસ છે ત્યાં મૃત્યુ પામ્યો અને લેફ્ટનન્ટ બગ છે ઘાયલ થયો.
અને ત્યાર પછી એમ કહેવાય કે 1857ના વિપ્લવની શરૂઆત થઈ મેરઠથી, કે મેરઠની અંદર બધા લોકોને એનફિલ્ડ રાઇફલ આપવામાં આવી, પરંતુ આ સૈનિકોને ખબર હતી કે આમાં ગાય અને ડુક્કરનું માંસની ચરબી છે, એટલા માટે એને ઇનકાર કર્યો અને ત્યાંથી વિપ્લવની શરૂઆત થઈ ગઈ. અને લડતા લડતા લોકો છે એ આવ્યા દિલ્હીમાં, અને દિલ્હીમાં આવીને કોને મળ્યા તો કે હમણાં આગળ જોઈશું દિલ્હીથી નેતૃત્વ કરનાર કોણ હતો. તો દિલ્હીનું નેતૃત્વ કરનાર હતો કોણ તો કે બહાદુર શાહ બીજો હતો. 90 વર્ષની ઉંમરે બહાદુર શાહને કહેવામાં આવ્યું કે 1857ના વિપ્લવનું નેતૃત્વ લેવામાં આવે. 90 વર્ષની ઉંમરે સેનાપતિ બખ્ત ખાન હતો, જેણે કીધું કે 1857ના વિપ્લવમાં અમે નેતૃત્વ લઈશું. હિન્દનો શહેનશાહ કયો તો એને છે નેતૃત્વ માટે છે કહેવામાં આવ્યું. અને આ જ બહાદુર શાહને નિકોલસ અને હડસન બંને મળીને છે કેદ કરીને છે ક્યાં તો કે રંગૂન જેલમાં છે મોકલી દેવામાં આવ્યા, જ્યાં એને કાળા પાણીની છે સજા થઈ. ગુજરાતની અંદર કોણ હતા તો કે આણંદના ગરબડદાસ મુખી, જેને કાળા પાણીની સજા થઈ એ પણ હતા. ગરબડદાસ મુખી ક્યાંના હતા? આણંદના. ગુજરાતની અંદર વિપ્લવ તો કે અમદાવાદની 7મી લશ્કરીએ ટુકડી કર્યો. ગુજરાતની અંદર ઓખા મંડળથી મુળુ માણેક, જોધા માણેકે આગેવાની લીધી. વાઘેર મહિલાઓએ છે વીરાંગનાઓએ કામ કર્યું, ગાદલા ગોદડા ભીના કરીને તોપ ગોળાનો સામનો કર્યો. 1857ના વિપ્લવમાં ગુજરાતમાં તાત્યા ટોપે નવસારીમાં ટહેલદાસ નામ ધારણ કરીને રહ્યા. નાના સાહેબ પેશવા ગોતમેશ્વરની અંદર સ્વામી દયાનંદ સરસ્વતી ધારણ નામ કરીને રહ્યા. અને મોની બાવા નામ ધારણ કરીને કોણ રહ્યા તો કે આપણા રંગોજી બાપુ છે એ આવ્યા હતા. ગરુડેશ્વરમાં મંદિરના પૂજારી બની ગયા હતા. તો ત્યાર પછી જોઈએ 1857ના વિપ્લવ સમયે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન એટલે કે પાર્મસ્ટન હતો. 1857ના વિપ્લવમાં દિલ્હીથી નેતૃત્વ કર્યું બહાદુર શાહે. લખનૌથી બેગમ હઝરત મહલ, ઝાંસીથી રાણી લક્ષ્મીબાઈ, બિહારનો સિંહ, બિહારના જગદીશપુરથી લડતા હતા કુંવરસિંહ. ત્યાર પછી કાનપુરથી નાના સાહેબ પેશવા, જેનો સેનાપતિ તાત્યા ટોપે, બરેલીથી ખાન બહાદુર ખા. આ બધા લોકો અલગ અલગ છે લડતા હતા. નીચેનામાંથી કોના સેનાપતિનું નામ છે એ બખ્તકા હતું તો બહાદુર શાહ બીજાનું સેનાપતિનું નામ છે એ બખ્તકા હતું, જેને સ્વીકારી હતી એટલા માટે છે લડતા હતા. અને 1857નો વિપ્લવ નિષ્ફળ થયો. નિષ્ફળતાના કારણો પૂછે તો હું કહું એટલા કારણો જવાબદાર છે કે નિષ્ફળતાના કારણો સમય કરતાં વહેલી શરૂઆત. ભારતમાં ભણેલા ગણેલા શિક્ષિત લોકોએ ભાગ ન લીધો. ભારતની અંદર ટેકનોલોજી, શસ્ત્રો, સાધનોનો અભાવ હતો. ભારતના લોકો પાસે નેતૃત્વ નહોતું. વિપ્લવ છૂટો છવાયો હતો અને ભારતના લોકોની અંદર છે માત્ર સૈનિકો સિવાય કોઈ દેશદાઝ નહોતી. બધા છે પોતપોતાના સ્વાર્થ માટે ડડા. સૌથી મોટી શીખ રેજિમેન્ટ હતી, ગોરખા રેજિમેન્ટ હતી, જે બ્રિટિશરોને વફાદાર રહી. જો આ રેજિમેન્ટ ખાલી 1857નો વિપ્લવ લડે તો ભારતને આમનામ આઝાદ કરી દે, પરંતુ બ્રિટિશરોને વફાદાર રહ્યા એટલા માટે વિપ્લવ છે આપણો નિષ્ફળ ગયો. આટલા બધા નિષ્ફળતાના કારણો જવાબદાર છે. અને છેલ્લો છે કે નીચેનામાંથી અખંડ ભારતના ભાગલા ભારત અને પાકિસ્તાન ક્યાં વાઇસરોયના કાર્યકાળમાં દરમિયાન થયું હતું તો અંતિમ વાઇસરોય જેનું નામ છે લોર્ડ માઉન્ટ બેટન. આ માઉન્ટ બેટન છે એ સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ પણ છે અને અંતિમ વાઇસરોય પણ છે. જે 34મો વાઇસરોય હતો જેનું નામ છે માઉન્ટ બેટન. લોર્ડ વેવેલ, જેના સમયમાં વચગાળાની સરકાર રચાઈ. યાદ રાખજો, વચગાળાની સરકારનો અધ્યક્ષ હતો લોર્ડ વેવેલ, જે વેવેલ યોજના માટે જવાબદાર છે. 1942ના હિન્દ છોડો આંદોલન સમયે વાઇસરોય લોર્ડ લિનલિથ ગો. આ લોર્ડ લિનલિથ ગોએ હિન્દ છોડો આંદોલનને શાંત કરવા માટે હવાઈ હુમલા કરવા પડ્યા હતા. જેમ વિશ્વ યુદ્ધમાં હવાઈ મિસાઇલ છોડવામાં આવે એ માટે હતો લોર્ડ લિનલિથ ગો. અને લોર્ડ રીડિંગ એકમાત્ર યહૂદી વાઇસરોય હતો. આમ આ 25 માર્કની ઇતિહાસની ટેસ્ટમાં પીએસઆઈ પ્રિલિમ સુધીના સવાલ છે તમારા આવી ગયા. કોન્સ્ટેબલ તો લેવલ હજી ઘણું ડાઉન કહેવાય. અને જો આ 25 માર્કની ટેસ્ટમાં એમ થાય કે ના સાહેબે દિલથી ભણાવ્યું, ઘણી બધી વસ્તુ જાણવા મળી, તો લાઈક અને તો કમેન્ટને તો જ શેર કરજો. બાકી જય હિન્દ, જય ભારત. મળીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી અસ્તુર.